હેલો ફેમિલી, કેમ છો તમે બધા? છો મજામાં ને મજામાં જ રહેવાનું. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફેમિલી, આપણે છે ને દાળ દોવા જવાના છીએ અને દાળમાં કેટલી મચ્છી આવે તમને બતાડી. વિડીયોમાં કંટ્રોલી બના રહ્યો, વિડીયો આખો છેલ્લે સુધી જોજો. અને બીજી વાત એ કહેવાની હતી કે જો વરસાદ આવે ને તેવા આ કાદી ખોલવાય એ પછી વરસાદ આવે તો એ પણ કહેવાનું હતું ને ફેમિલી પર વિડીયો બનાવી લેજો. અને બીજી વાત એ કે કાદી ખોલવાય ને તો પછી વરસાદ આવે ને, હું તમને બીજી વાત એ કહેવાનો હતો. કારણ કે સમજો હમણાં એને દરિયો ભાવ તોફાને સડેલો છે. કવડા ગાળા કવડા લોડ જાળ પા સોળ લીધા ને જાળમાં કેટલી મચ્છી આવે ને એ પણ હું તમને કહેજો કેવા લોટ આવે ફેમિલી. અને સમજો આ કાદી બધે પીણો પથરાયેલો હતો, આ એટલી ખોલવા ગઈ છે. અને સમજો તો એ ખોલવા હે એટલે વરસાદ આવી જાય એટલે વાવણા થઈ જાય ફેમિલી. ઘણા લોકો એમ કહે કે કાદીનું એવું કંઈ ન હોય, વરસાદ તો આવી જ ગયો અને એવું બધું. તો એને હું કીધું ફેમિલી, ઉનાળે વરસાદ આવ્યો, કાળા ઉનાળે વરસાદ આવ્યો એટલે બાકી નકર છે આ કાદી ખોલવાય પછીથી વરસાદ આવે પાછો, એ પાછું આપણી ગેરંટી. અને અહીં તો ફેમિલી 11 નહીં આવી તો આ વરસાદ થઈ ગયો એટલે એવું બધું હોય. અને ફેમિલી પછી છે ને કે તમને શું કહું, બહાર ઉનાળે વરસાદ એવો હા વિનારા તો ફેમિલી પા કેમ પણ દરિયામાં લોટ તો આપણે પા દાળ દોવા લાવવાનું છે. તો હાલો આપણે પા જઈ, દરિયો ખાલી થાય એટલે પાછો હાલો જઈ સવારમાં પાછા ફેમિલી. આ દાળ દોવાનું બાકી છે તો અહીંયા તો કંઈ દેખાતું નથી. ઉસકાય છે મારું પા ઉસકાવો બી ખબર પડે એ જો દાળ જોતા આવે દઉં હે. અને ઠેરીમાં હું મચ્છી છે ને તમને હું બતાડી દઉં દાળમાં કેટલું આવ્યું એ હું તમને કહી દઉં. તો આ વિડીયોમાં બિનારો જો હાલો આપણે જઈ. આવ્યું કઈ જો આ મલાક થાય છે. હા મોટું છે કવડો શેર ઉપર મરાર ખાઈ ગયો ફેમિલી. તો ફેમિલી આમ જો આમાં જો એક ટોટરું છે, એક જો આવું કંઈક ટોટરું આવે, પછી એક આ બે છે ઠેરીમાં, બીજું કંઈ નથી બોલો હે ફેમિલી. આપણે દાળ જો અત્યારમાં આવી જશે અને અત્યારમાં આમ જો ફેમિલી વાહ એવો અને બધું વાદળા થઈ ગયું છે. હવે જો કેમ મળે બધું વાદળા થઈ ગયું છે અને વાહ બહુ છે. અને મને એમ લાગે ફેમિલી વાવાઝોડું આવી ગયું છે એવું લાગે. અને ફેમિલી દાળ કેટલા વેખાણા હું પાછું તમને બધું કહી દઉં વિડીયોમાં પાછા કંટ્રોલી બના રહેજો ક્યાં પણ ફેમિલી. તો આ દાળ તો જોવાઈ ગયું, હવે આપણે ઓલું દાળ જોઈએ ફેમિલી. આપણે બીજું દાળ પૂરી જાય ને આમ જોવા એક શેળવો આવ્યો, 100 કહી આવી જો આ શેળવો છે આવો કંઈક, અને એક સુરતી કહી લે આવી એટલું શાક આવ્યું. ને હવે આપણે આગળ જોતા જઈ. અને ફેમિલી બધું શાક હું હે ને તમને છે ને આ છેલ્લે જેટલું શાક આવ્યું હોય એટલું હું તમને બધું બતાડી દઈ. અને ફેમિલી હવે આપણે આગળ દાળ જોતા જઈ. અને ફેમિલી જેટલું બધું દાળ શાક આવ્યું ને એટલું બધું એને હું તમને છેલ્લે બતાડી દી. અને અહીંયા તો કંઈક ખાગી આવી છે જો, આને કહેવાય ખીંગાળી ફિશ 3 કાંટાવાળી. અને ઓલા પણ છે ભાવ બાજુમાં દાળી છે ભાવ મોટા આકાવાળો નોઈલો. તો ફેમિલી દાળ તેવું છે, એમાં કાંઈ ભાવ આવતો નથી. કારક જો કંઈક આવી જાય તો પાછું હું કંઈ કહેતો નથી, અને કારક ભાવ કંઈક તો આવી જ જાય નહીં. અને ફેમિલી ઘગડાટના કારણે છે ને મારે અવાજ નાખવો પડ્યો. તો પાછા બધે જોજો વિડીયોમાં પાછા કંટ્રોલી બના દે તો હે ને હાલો તો આપણે દાળ જોઈ. અને ફેમિલી આપણે પાછું દાળ જોતા હે ને જોવા મળ્યા પાછા, અને મોટો નોઈલો પાછા જોવા મળ્યા. તો આમાં શું આવે હું તમને પાછું બતાડી. પણ ફેમિલી આમાં કાંઈ લાગતું નથી. આપણે વળી દઈ પાછા. હવે આપણે કાઢી શાક. અને ફેમિલી આ છે ભાવ કંઈક મોટા આકાવાળું જો નોઈલું છે એટલે મોટા આકાવાળું દાળું. આમાં તો 10 કિલોના ટાંગર ને શેળવાની એવું બધું આવે. અને અત્યારે બહુ કાંઈ આવતું નહીં બોલો કેવું નું બેન. આપણે આ દાળ જો આવી ગયા છીએ. અને ફેમિલી વાનો કાંઈક ઘડાટ હા એટલો થઈ જાય ને લોટ એટલા થઈ જાય ફેમિલી. દરિયામાં બહુ લોટ થઈ જાય. હું તમને આગળ બતાડું કેટલા લોટ થઈ જાય. પેલા દાળ જોઈ લઈ. હવે એટલા લોટ થઈ ગયા કેમ પણ ફેમિલી કેટલા બંધા થઈ ગયા. ચાલો
આ દાળ તો એ અહીં તો બે હિંગાળી આવી, બે ખાગીની અન્ની છે બોલો, એક અહીંયા બે ખાગી આવી. હવે આપણે આગળ જોઈએ. હવે ડાયરેક્ટ ફેમિલી આપણે ખાગીઓ કાઢી લઈએ, પછી હવે આગળ જઈએ. ફેમિલી હવે આપણે ખાગી કાઢી લીધી છે, અને હવે આગળ જોતા જઈએ. આગળ બીજું ત્રીજું કાંઈક જે આવ્યું હોય શું આવે જોઈએ. હવે આપણે એટલે હું કંઈ આવ્યું નથી, એ લગભગ કંઈક આવશે એવું લાગે છે. તો ફેમિલી આ દાળ તો ખાવા આવો તો અહીંયા તો ખાવ ફાટી ગુબારા કરી બોલો. તો અહીંયા તો કંઈ લાગતું નથી આ દાળમાં, તો એવું નથી બોલો. હે કેમ પણ આ દાળમાં કાંઈ ન આવ્યું, ખાલી ઓલા દાળમાં બે ખાગી આવી. હાલો તમને હું છેલ્લે બધું શાક બતાડી દઈ. તો ફેમિલી આ ત્રણ હિંગાળી અને એક શેળું એટલું શાક આવ્યું છે કાંઈક, અને થેલીમાં બે કહેલું છે, હું તમને બતાડી દઈ. તો અત્યારે તો એટલું શાક આવ્યું. ઝાડ બધે જોવા ગયા આવી તો બે કહેલું આવી ગયું છે, અને બહુ કાંટા વગાડી દે પાછું આ પણ, અને કંઈક એટલું શાક આવી ગયું ફેમિલી. હું ભાઈઓ ઘેરે કેમ પણ એટલું શાક